તો મિત્રો સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં। દોસ્તો આજની વિડીયોની અંદર તમને સૌને જણાવવાનું છું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 24મો હપ્તો છે જે ખેડૂતોના ખાતામાં ક્યારે આવવાનો છે, 23મો હપ્તો છે દોસ્તો તે તમને ઓલરેડી તમારા ખાતામાં આવી ગયો છે અને હવે ખેડૂતો છે તે આતુરતાથી 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે, પ્લસ ખેડૂતોને કઈ એવી કામગીરી છે તે હાલ કરાવી લેવાની છે, અને બીજી વસ્તુ દોસ્તો કે કયા ખેડૂતો છે જેમને આજ વખતે 2000ની જગ્યાએ 4000નો હપ્તો છે તે મળવાનો છે, તેના વિશે તમને સૌને આજની આ મહત્વની માહિતી છે દોસ્તો તે તમને જણાવવાનું છું। જેવું કે દોસ્તો તમને બધાને ખબર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતામાં જમા કરે છે। એવામાં તમને સૌને જણાવું ને તો ખેડૂતોના ખાતામાં 20 જૂન 2026ના રોજ પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો છે તે જમા કરવામાં આવ્યો હતો અને હવે ખેડૂતોના ખાતામાં જે 24મો હપ્તો છે દોસ્તો તે ક્યારે એડ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ ને તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની યોજનાઓ વિશેની વિડીયો આપ સૌને સૌથી પહેલા મળતી રહે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો, જેથી અમારી વિડીયો જે સૌથી પહેલા આવે ખેડૂતોને કામને લગતી તે તમને સૌથી પહેલા મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો જેવું કે તમને સૌને અત્યારે મેં જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 23મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં 20 જૂન 2026ના રોજ છે તે એડ કરવામાં આવ્યો હતો। હવે ખેડૂતોને દર 4 મહિને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે દોસ્તો તે જમા કરવામાં આવે છે। જેવું કે દોસ્તો અત્યારે હાલના સમયની અંદર તમે જુઓ ને તો 20 જૂને જે હપ્તો છે તે એડ કરવામાં આવ્યો હતો ને તો અત્યારે ઓલમોસ્ટ તેને 1.5 મહિના જેવો સમયગાળો છે તે પૂર્ણ થઈ ગયો છે। તેથી કરીને હવે દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને આપણે જે તારણ કાઢીએ ને કે ક્યારે ખેડૂતોને હપ્તો મળશે તો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં 99% આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે ને તે મળી જવાનો છે તેવી દોસ્તો મને પૂરેપૂરી ખાતરી છે। તમને સૌને વાત કરું ને દોસ્તો તો સરકાર છે તે ખેડૂતોના ખાતામાં દર વખતે હપ્તો ક્યારે જમા કરે છે, જોકે જ્યારે કોઈ પણ મોટું ફંક્શન થવાનું હોય, પીએમ મોદી છે તે ગમે તે ફંક્શનમાં હાજર રહેવાના હોય, કોઈ પણ મોટો કાર્યક્રમ જે યોજાવાનો હોય તેની અંદર હાજર રહી અને સંબોધન કરતા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના હપ્તાની રકમ છે તે ટ્રાન્સફર કરે છે, જેથી કરીને ખેડૂતોને જે હપ્તાની રકમ છે દોસ્તો તે ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તે કોઈ ફંક્શનની અંદર હાજર હોય, બરોબર ને। બીજી વસ્તુ દોસ્તો આજ વખતે ઘણા બધા ખેડૂતો છે તેમને હપ્તો છે તે ગયો 23મો હપ્તો છે તે મળ્યો નથી। એવામાં દોસ્તો ખેડૂતો છે તેમને 4000નો હપ્તો આજ વખતે કઈ રીતે મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને સૌને જણાવું ને તો ધ્યાનથી સાંભળજો। તમને બધાને ખબર જ હશે દોસ્તો કે દર વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા પહેલા એવી માંગો ઉઠાવવામાં આવતી હોય છે, જે ખેડૂત સંગઠનો અને XYZ સંગઠનો દ્વારા એવી માંગ ઉઠાવવામાં આવતી હોય છે ભાઈ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે 4000નો કરવામાં આવે, એવી માંગ દર વખતે ઉઠતી હોય છે, કારણ કે રાજસ્થાન ને મધ્યપ્રદેશ ને એ બધા રાજ્યો છે તેની અંદર ઓલરેડી ખેડૂતોને હપ્તો છે તે વધારે જ આપવામાં આવે છે। તેને 2000નો હપ્તો નથી, તેને 4000નો કા એનાથી વધારે હપ્તો આપવામાં આવે છે, પરંતુ ગુજરાતની અંદર આવી રીતનો કેમ મતભેદ કરવામાં આવે છે તે કાંઈ ખબર નથી। પરંતુ દોસ્તો 2000નો હપ્તો મળે છે અને કયા ખેડૂતોને આજ વખતે 4000નો ગુજરાતની અંદર પણ હપ્તો મળવાનો છે તેના વિશે તમને સૌને જણાવું ને તો જે કોઈ પણ ખેડૂતો જેમને ગઈ વખતે 23મા હપ્તાની અંદર કોઈ પણ કારણોસર જેમણે KYC કરાવ્યું ન હોય કે પછી જે ખાતાની વિગતો ચકાસણી કરાવી ન હોય, જમીનની વિગત ચકાસણી કરાવી ન હોય કે પછી XYZ કારણોસર તેમને જો હપ્તો 23મો મળ્યો નથી તો તેવા ખેડૂતો તે પોતાનું જે અધૂરું કામ હતું તેને વ્યવસ્થિત કરી અને આજ વખતે ફરીવાર લિસ્ટની અંદર તેમનું નામ આવી ગયું છે ને દોસ્તો તો તેમને જે 23મો હપ્તો નથી મળ્યો તેના 2000 રૂપિયા અને આજ વખતે 24મા હપ્તામાં જે મળવાના છે તે 2000 રૂપિયા ટોટલ થઈ અને 4000 રૂપિયાનો હપ્તો છે તે આજ વખતે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જેથી જે કોઈ પણ ખેડૂતો છે જેમણે ગઈ વખતે કાંઈ મિસ્ટેક હતી તે વહેલી તકે હજી તમારી પાસે સમયગાળો છે કે વ્યવસ્થિત રીતે સુધારી દો, KYCની કામગીરી પૂર્ણ કરાવી લો, જમીન ચકાસણી વ્યવસ્થિત કરાવી લો, જેથી કરીને આવનારો જે 24મો હપ્તો છે દોસ્તો તેના 2000 ને ગયા વખતે જે 23મો હપ્તો નહોતો મળ્યો તેના 2000 જે બંને મળીને 4000નો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં મળી શકે। હવે દોસ્તો આ થઈ ગઈ કે 4000નો હપ્તો તમને કઈ રીતે મળશે। હવે તમને વાત કરું ને તો તમારે કઈ કઈ કામગીરી કરી લેવાની છે, તો કે તમારે KYCની કામગીરી તે તો તમને બધાને ખબર જ હશે દોસ્તો કે તે તમારે કરી લેવાની છે। KYCની કામગીરી તમે જે કોઈ પણ નજીકના સાયબર કાફેમાં જઈને અથવા તો તમારા ગામના VC ઓપરેટર છે, માત્ર ને માત્ર દોસ્તો આ 2 જ મિનિટનું કામ છે, 2 મિનિટની અંદર તમારું KYC છે તે ફટાફટ પૂર્ણ થઈ જશે। જે કોઈ પણ ખેડૂતોએ કરાવ્યું નથી તે વહેલી તકે કરાવી લેજો, બરોબર। બીજી વસ્તુ કે તમારે જમીનની ચકાસણી છે તે તમે કરાવી નથી તો તેના માટે તમે ગ્રામ સેવકનો અથવા તો VCનો સંપર્ક કરીને આ તમે વ્યવસ્થિત રીતે કામગીરી છે તે કરાવી શકો છો। દોસ્તો શોર્ટની અંદર જ માહિતી આપું છું, કોઈ ટાઈમ વેસ્ટ તમારો નહીં કરું।
કે ભાઈ તમે વિડીયોની અંદર આવ્યા તો ફાલતુનું આ વસ્તુ કીધી, ઓલી વસ્તુ કીધી. એટલા માટે શોર્ટની અંદર જ કહું છું ક્યાં તમારે જવાનું રહેશે જેથી તમારું કામ છે ત્યાં વ્યવસ્થિત રીતે થઈ જશે. તો આ મેં કહી દીધું, વીસી પાસે અથવા તો ગ્રામ સેવક પાસે જઈને તમે આ કરાવી શકો છો, અથવા તો તમારો તાલુકો હોય ત્યાં તાલુકા પંચાયત કચેરીએ જઈને પણ તમે આ વસ્તુ છે તે કરાવી શકો છો. બીજી વસ્તુ દોસ્તો કે તમારે બેંકની અંદર જો ડીબીટી ચાલુ ના હોય તો તેને ઇનેબલ કરાવી લેજો ખાસ કરીને. આ હું એટલા માટે કહું છું દોસ્તો કારણ કે ઘણા બધા ખેડૂતો છે જેમણે ખાતું ઓપન કરાવ્યું હોય, કેવાયસી કરાવ્યું ના હોય ખાતાની અંદર પણ, અથવા તો આધાર કાર્ડ સાથે ખાતું છે તે લિંક ના હોય તો તમારે હપ્તો છે તે અટકી શકે છે. આ બધી વસ્તુ છે દોસ્તો તે બેંકની અંદર વ્યવસ્થિત રીતે કરાવી લેજો, ડીબીટી ઇનેબલ કરાવી લેજો. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે, તે તમને સરકાર જે ઓનલાઈન હપ્તો છે તે મોકલે, ઓનલાઈન પૈસા મોકલે તો તમને ઓનલાઈન ખાતામાં તમારા મળી જાય. તેના કારણે તમારે ડીબીટી છે તે ઇનેબલ કરાવવું જરૂરી છે. જો તમને શક હોય કે મારા ખાતામાં આ વસ્તુ શરૂ છે કે નહીં તો બેંકે એકવાર તમારી પાસબુક લઈને જાજો, ત્યાં તમને માહિતી આપવાવાળા અધિકારી છે કે પણ હોય એની પાસે તમારે ચેક કરાવી લેવાનું કે આમાં મારે ડીબીટી છે તે ઇનેબલ છે કે નહીં. એ તમને જોઈને કહી દેશે કે હા ભાઈ ઇનેબલ છે, તો તમારા ખાતામાં હપ્તો છે તે સામાન્ય રીતે જમા થઈ જશે. બરોબર, આટલી કામગીરી ભૂલ્યા વગર તમારે કરાવી લેવાની છે. બાકી દોસ્તો આજ વખતે જો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં સત્તાવાર કઈ તારીખ આવે તેના વિશેની માહિતી જો મળશે મને તો ચોક્કસપણે તમને સૌને જણાવી દઈશ. બાકી વિડીયો પસંદ તમને આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જરૂરથી, જેથી કરીને આવી જ મહત્વની માહિતી તમને સૌને સૌથી પહેલા મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.